થરાદમાં મોટી સફળતા, 2 વર્ષથી નાસ્તા ફરતા જીપીઆઈડી સહિતના ગુનાઓના આરોપીની ધરપકડ। થરાદ પોલીસ સ્ટેશનના જીપીઆઈડી ગુના સહિત અન્ય ગંભીર ગુનાઓમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને તેમજ સ્ક્વોડ ડીવાયએસપી કચેરી થરાદ દ્વારા ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરડિયા, વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના સ્પષ્ટ આદેશ અને સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી અન્વયે થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। નાસ્તા ફરતા આરોપી સ્ક્વોડ ડીવાયએસપી કચેરી થરાદના પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના મદદથી બાતમીના આધારે તપાસ કરતા થરાદ પોલીસ સ્ટેશન તેમજ અન્ય જિલ્લાઓના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓમાં વોન્ટેડ આરોપી પ્રકાશભાઈ શંકરભાઈ પટણી, રહેવાસી કોણોદર, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા અને કુડા, તાલુકા સતલાસણા, જિલ્લો મહેસાણા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં જીપીઆઈડી હેઠળ ગુનો નોંધીને ઉપરાંત ભિલોડા, પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન તેમજ થરાદ કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ કેસોમાં પણ આરોપી સામે કાર્યવાહી બાકી હતી। પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા તેનો વિશ્વાસઘાત, છેતરપિંડી અને નાણાકીય ઠગાઈ જેવા ગંભીર ગુનાઓ આચર્યા હોવાનું બહાર આવ્યું છે। આરોપીને કાયદેસરની કાર્યવાહી અર્થે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયા ઉપરાંત નાસ્તા ફરતા આરોપી સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ દેવસીભાઈ લક્ષ્મણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ, ઈશ્વરભાઈ, નરેન્દ્રસિંહ, કરસનજી, પરબતભાઈ, અજમલભાઈ, દશરથભાઈ, હીરાભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। થરાદ પોલીસની આ કાર્યવાહીથી નાણાકીય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે અને કાયદાના ભયને વધુ મજબૂતી મળી છે। થરાદ પોલીસ સ્ટેશનનો ગુનો છે, 22 નંબરનો ગુનો હતો 2024નો। આ ગુનાની અંદર જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો। એકચ્યુઅલી બનાવ એવો છે કે જે હાલનો આરોપી છે પ્રકાશ પટણી, એ પ્રકાશ કણોદરનો રહેવાસી છે અને એણે જુદી જુદી સ્કીમો ચલાવી અને લોકોના પૈસા ઓળવી ગયા, એટલે જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો અને લાંબા સમયથી આ આરોપી ફરાર હતો। આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવેલું હતું, છતાં આરોપી મળતો નહોતો। અમારા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબે સ્પેશિયલ જે નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડવા માટેની ઝુંબેશ આદરેલી અને આ ઝુંબેશના ભાગરૂપે થરાદ ડિવિઝનના સ્ક્વોડ બનાવેલો અને એ સ્ક્વોડના માણસો છે અમારા દેવસીભાઈ અને બીજા કોન્સ્ટેબલ, એને માહિતી મળેલી કે ભાઈ આ આરોપી છે એ પાટણનું ગામ છે ત્યાં રહે છે અને તળાવ રાખી અને તળાવ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તળાવ રાખીને માછીમારી ધંધો કરે છે એવી હકીકત મળતા તે દિશામાં અમે તાત્કાલિક જઈ અને આરોપીને મતલબ લઈ આવ્યા છીએ અને આરોપીની ધરપકડ કરી લીધેલ છે। આ આરોપી છે એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘણા બધા ગુના છે એમના ઉપર નામદાર કોર્ટના વોરંટો પણ છે। આ દિશામાં જે પોલીસ સ્ટેશનમાં અને અમે આખા ગુજરાતમાં સર્ક્યુલેટ પણ કરવાના છીએ કે આ આરોપીની જેને જરૂર હોય તે આરોપીને લઈ જઈ શકે છે અમારી પાસેથી। આજરોજ અમે નામદાર કોર્ટમાં રજૂ કરશું આરોપીને અને રિમાન્ડ પણ મેળવવાના છીએ। આરોપી સાતીર છે, લાંબા સમયથી નાસ્તો ફરતો છે અને એની એમો એવી છે કે જુદી જુદી સ્કીમોમાં લોકોના નાણાં મતલબ મેળવી અને પછી નાણાં પાછા નહીં આપવા એ રીતનો એમો છે, એટલે આ દિશામાં અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ। સર, થરાદ કયા ગુના તપાસમાં? થરાદ 22 નંબરનો ગુનો છે, 22/2024 જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો છે એની તપાસ અત્યારે મારી પાસે જ છે, તપાસ ચલાવી રહી છે। અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ સંતરાલ, ન્યૂઝ થરાદ।